કેનપા ભાઈ ગામમાં જાવ બરફની પાઇટ લેવા અવડી મોટી. ઓવડી મોટી. વાહ ગધુભાઈ વાહ, એક દી હારે નોઈ રહ્યો ત્યાં તો ગોળાનો ધંધો શરૂ કરી દીધો એમને. કોણે ગોળાનું કર્યું? તો એ ગધુભાઈ અવડી મોટી બરફની પાઇટ લેવા જાવ છો, એ ક્યાં ગોળામાં તો નાખશો નહીં તમે? એ ભાઈ બરફ ખાલી હું કઈ ગોળા બનાવવામાં જ વાપરવાનો હોય? એ ગધુભાઈ તો અવડી મોટી પાઇટ ક્યાં કામ આવે બીજે? ત્યાં જ આવે ગોળા બનાવવા. ઘર ઘર ઘર. એલા એ પત્રી પેલા પૂરી વાત તો સાંભળ. હું બરફ એટલે ગામમાં લેવા જાઉં છું અવડી મોટી પાઇટ, કારણ કે બરફ ઉપર હુવાની હરીફાઈ રાખવાની છે. બરફ ઉપર હુવાની હરીફાઈ? હા એ ગધુભાઈ સારું થયું હો તમે આ બધું શરૂ કર્યું. હું છે ને કાંક ને કાંક ધંધો ગોતતો જ તો, જે 5-5 રૂપિયા મળે ને તો નાસ્તાનું સાંજે થઈ જાય. જો ઈ તો વાંધો નહીં. એમાં એવું છે ને, ઈ બરફની પાઇટ ઉપર ખાલી 5 મિનિટ હુવાનું છે. જો 5 મિનિટ કોઈ હુઈ ગયું તો એને હું 500 રૂપિયા આપીશ. જો ન હુઈ શકે તો આપણે છે ને ખાલી 50 રૂપિયા ટિકિટ છે, એ 50 રૂપિયાની ટિકિટ એની જાય. એટલે મારી કઈ ગણતરી ખરા? તું ખરાક લાય ને તો તારી ટિકિટ ફ્રીમાં જા. એટલે આપણે ભાગમાં નહીં, નહીં ટૂંકમાં ઘરાક લાવું તો ટિકિટ ફ્રીમાં. હા, જો તું પણ 5 મિનિટ છે ને બરફ ઉપર હુઈ જા ને તો તને 500 મળે. નકર નહીં હોય, નકર પસા જાય. પાછા મારા ક્યાં જાય? હા તો કહું શું એમ, કોઈ ઘરાક હોય, કોઈ ગામમાં કોઈ હોય તો એને કે આ રીતની સ્કીમ છે. જો હું જીતી જઈશ તો 500 રૂપિયા લેશું. આપવાના 500 આપવાના તને. તો કાંઈ વાંધો નહીં ગધુભાઈ, હમણાં ઘરાક ગોતી લાવું. હા તે વાડામાં લેતા આવજો. હાલ હું બરફની પાઇટ લઈને સીધો વાડામાં જ જાઉં છું. તો હજી વાર છે ને 5-10 મિનિટની. હા એમ તો વાર છે થોડી. હા તો કાંઈ વાંધો નહીં, ઘરાક ગોતતા હું સીધો વાડામાં આવું. હા તે કાંઈ વાંધો નહીં. હા વાહ પત્રી, કેમ ગયા તારા જોડીદાર? એ ભાઈ એ તારે હું પંચાયત, હું તને શું કહું? હા તારી આગળ આમ કેટલાક પૈસા હશે? એ પત્રી, જો પૈસા લેવા આવ્યું હોય ને તો એ બધું બંધ રાખજે. ના ના ભાઈ, મારે પૈસા જોતા નથી, મારી આગળ તો પડ્યા જ છે. તારી આગળ કેટલા છે એમ પૂછવા આવ્યો. મારી પાસે એક 50 રૂપિયા છે. હાજે ગાંઠિયા અને એક દૂધની થેલી નાની લાવીને ચા પીવાની છે. ના ના, હાજે ગાંઠિયા ને હાજે કાજુ ગાંઠિયા ખાવાના. તે 50 રૂપિયામાં કોણ આપે? એ આ ગધુભાઈ છે ને નવી રમત બહાર પાડી. હા તે પાડી હોય તો તમે રમો તમારે, એમાં કઈ આપણને ફાવવા ન દે. અરે હું એમાં નથી તો હું તો તને કેવા આવ્યો છું. ઈ છે ને બરફની હરીફાઈ રાખી, બરફની પાઇટ ઉપર તમે 5 મિનિટ હુઈ રહો ને તો તમને 500 રૂપિયા આપી. બરફ ઉપર હોવાનું ખાલી? હા, બીજી કઈ છેતરપિંડી નથી? કાંઈ નહીં કાંઈ નહીં. એ બરફ ઉપર તો હુઈ જાવ, પણ 50 રૂપિયા દેવાના હોય ને. હા તે છેલ્લા પૈસા પડ્યા છે, પછી તો આપણે 500 આવવાના જ છે. હા, પછી હાજે ખાવી હારું હારું પાવ ભાજી ઢોસા પિઝા. હા હા ઈ થાય લે. બરોબર ને? 5 મિનિટ હોવું પડે હો ભાઈ. હવે 5 મિનિટ હું 7 મિનિટ ઉપર હુઈ જાવ પછી નો હોય. હા હા એમ? હા, એમ હું તને લાગુ આવા દેખાવડો. બાકી એવી હરીફાઈ ની વાત હોય ને તો મેકું નહીં. એમ? હા એ તો કાંઈ વાંધો નહીં, તો 500 રૂપિયા લઈ લેવી. હા તે હાલ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો વાડામાં જ રાખ્યું છે. હા હાલો 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 હાલો, ટાઢા થાવ અને 500 લઈ જાઓ. ટાઢા થાવ અને 500 લઈ જાઓ. બરફ ઉપર હુવાની હરીફાઈ. હાલો 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 હાલો, વેલાઈ પેલા ટાઢા થાવ અને 500 લઈ જાઓ. એ ગજુભાઈ, ઈ હું ટાઢા થાવ 500 લઈ જાવ એમ? બરફ બતાય. ઓ અવડી મોટી પાઇટ શું કરવી? લા ગાંડા પૂરી વાત તો સાંભળ. બોલો બોલો. ખાલી 50 રૂપિયાની ટિકિટ છે, બરોબર? 5 મિનિટ ખાલી આ બરફ ઉપર કોઈ હુઈ રહે ને એને હું 500 આપું. એ ગજુભાઈ, તમે 500 નો આપો, 5 મિનિટ ને હું 7 મિનિટ હોઈ જાવ. બોલો. અરે 500 આપું એટલે આપું. ખાલી 50 રૂપિયા ટિકિટ છે, લાય 50 રૂપિયા અને હુઈ જા. એ ગજુભાઈ અત્યારે છે નહીં, બાકી રાખો. હું જીતું ને તો તમે 500 આપી જાવ, હોઈ જાવ. બોલો. હાલતો પડ હાલતો પડ હાલ. એ કાંઈ વાંધો નહીં, 50 રૂપિયા હમણાં લઈને આવું, બાકી 500 રૂપિયા તમે તૈયાર રાખજો. હા તે કાંઈ વાંધો નહીં, જા 5 મિનિટ હુઈ રહેવાનું હો ગંડા તો. હા તે કાંઈ વાંધો નહીં, તમ તાર બરોબર ને? હું જાઉં 50 રૂપિયા લેતો. હા જા જા જા. હાલો હાલો હાલો. એ ભાઈ એક 50 રૂપિયા આપતો કાંઈ કા. 50 રૂપિયા? હા 50 રૂપિયા શું કરવા? એ ભાઈ 50 રૂપિયામાં હે ને તને 500 રૂપિયા જીતીને દેવાના છે મારે. એ ગાંડા, 50 રૂપિયામાં 500 રૂપિયા તું ક્યાં જીતી જાય છું? એ ભાઈ ગજુભાઈ છે ને બરફ ઉપર હુવાની હરીફાઈ ગોઠવી છે, અને છે ને 5 જ મિનિટ હુવાનું અને 50 રૂપિયામાં 500 રૂપિયા જીતવાના છે. બરફ ઉપર હુઈ જવાનું? હા, અને 500 રૂપિયા જીતી જવાના. એ ગાંડા, બરફ ઉપર હુઈ જાય ત્યાં બધી નસું બંધ થઈ જાય છે અને તારું હૃદય બંધ થઈ જાય તો મરી જાય. એની વાદે ક્યાં છેડે છો?
આપણે કાંઈ જીતવા નથી. હું તને 10 રૂપિયા આપું ને ચા પાણીપુરી ખાઈને વ્યા તમ તારે. એ ભાઈ 10 રૂપિયામાં હું ઓલા 500 રૂપિયા આવે ને તો નિરાતે હે ને પાણીપુરી વાળાને ત્યાં લઈને વેબી 500 રૂપિયાની પાણીપુરી લેતે બી લે. ગાંડા તું સમજ હરકી રીતે એ મરવાના ઠંડા કહેવાય. બરફ ઉપર હુઈ કે નહીં 5 મિનિટ હું 2 મિનિટ હું ને કે આ બધું બંધ થઈ જાય. હવા લેતું હા બંધ થઈ જાય અને નસું છે ને જામી જાય, લોહી જામી જાય બરફથી તો મરી જાય. એ ભાઈ ઈ હે ને ગામ નાના કોકના હે ને હૃદય હોય ને ઈ બેહી જાય ને ઈ થાય નથી. મારે હે ને ગાંડો છો, મને એવું કાંઈ થાય જ નહીં. મારું હૃદય જ એવું નથી, ગમે એવું બરફમાં નાખે ગમે એવું નામ નાખે તોય કાંઈ ન થાય. લે આ તો કાંઈ વાંધો નહીં, હું તને 50 રૂપિયા આપી દઉં છું અને જો આ લે આ રાખ. અને હું છે ને હમણાં આગળ ત્યાં આવું છું. ક્યાં રાખેલું છે એ ભાઈ ક્યાં રાખે? હું વાડામાં જ રાખેલું છે. તારે આવવાની જરૂર નથી. તમ તારે હું એકલો હે ને 500 લઈને આવું તો તને વિશ્વાસ ન હતો હોય ને તો ઠંગુક હાલ તમ તારે. હા એટલે જ કહું છું તું પેલા જા, હું તારી વાર વાહ સાઉથ છું તમ તારે. જો ભાઈ જીતીશ ને તો તને આમાંથી 200 રૂપિયા હું નહીં આપું, પછી કેતો નહીં. એ નો છે નો આપે એવી રીતે મરી જાય તો કોણ જવાબદારી લેશે? મારે ને આવું તો પડે જ ને. આવી રીતે રમત રાખવાની હોય કાંઈ? બરફ ઉપર હોવાનું પણ સીતાપાટ મરી જશે તું. એ ભાઈ તું મારી ટેન્શન ન લેતો, હવે હું જાઉં નકર કોક 500 રૂપિયા જીતી જશે. આ ઉપર એકો છે ને આને કાંઈ ખબર નથી પડતી. મારે જાવું તો છે જ તે. નકર આ છે ને પડ્યો રહ્યો મરી જાય છે તો ઓલા કે વાગાંડા આને સડાવી દે પપ મારે કે તો છોડી પડે છે ઉપર, મને જવા દેવે. હાલો 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 ટાટા થાવ અને 500 જીતો. હાલો તો 500 જીતવા આવી ગયા. હા તે કાંઈ વાંધો નહીં, લાવો 50 અને હુઈ જાવ બરફની પાઇટ ઉપર ખાલી 5 મિનિટ. ગજુભાઈ ઘરાક અચ્છા હા 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 તે કાંઈ વાંધો નહીં, તારો પહેલો વારો હાલ. પણ આ આખામાં બરફ પાથરવાનો હોય હવે એટલાકમાં હું પણ એ ભાઈ તું ખાલી હું તો ખરી 5 મિનિટ હમણાં ખબર એમ તો. હા તે હાલ્યો 50 રૂપિયા પહેલા આપી દી. હાલો બસ ઓકે જો 5 મિનિટની ઉપર ખાલી 1 સેકન્ડ તું હુઈ ગયો ને તો જ 500 મળશે બરોબર. હા હા તે 500 તૈયાર જ રાખો તમે તમારે. હાલ હુઈ જા. એ 35 મિનિટ ગણજો પછી. હા હા ભાઈ અહીંયા ફોનમાં ચાલુ જ છે. વાહ ભાઈ વાહ મજા આવે એવું છે. એમ ને? હા ઓ વાંધો નહીં, તો આપણે સાંજે કાજુ ગાંઠિયા ખાઈ નાખીએ. હા, એટલે જ મહેનત થાય છે આ બધી. ઓય બાપા એ તારી બધી સાઈડ ભાઈ એ એ મુંજારો થવા મીડ્યો. હું મુજારો થવા માંડ્યો. કહું શું કાજુ ગાંઠિયા ખાવાના છે, કાજુ ગાંઠિયા ખાવાના. એ તો તારા કાજુ ગાંઠિયામાં મારે જીવ કાઢવો. હું છે અરે 1 મિનિટે ન હુઈ ગયો. ખબરે તારા ફસાઈ ગયા, તું 5 મિનિટ બરફ ઉપર નથી હુઈ ગયો. બોલો પત્રીભાઈ હવે. હાલો આપણે ક્યાં દેવાના જ છે. હા તો હુઈ જાવ હાલો. હાલો એ પત્રી તારામાં આપણે બેનો ભાગ તો ખરા જ તેમાં છો. શું ભાગ? એ ભાઈ વિરાટ ભાગ નો હોય આમાં. હાલો સલુ. હે જા આ તો જીતવાનો જ છે. એલા ભાઈ આટલું બધું ક્યાં કાઢ્યું છે? એ તો ઓય બાપા મુંજારો થવા મળ્યો. એ આ તો પત્રી તારી કરતા મોટો રહ્યો ને એટલે મને ઠંડુ વધારે લાગે. એલા કાંઈ નથી. અને તું છે ને કાજુ ગાંઠિયાની તૈયારી કરવા માંડ. જા કિલો કાજુ લઈ જાય. હા એ કેટલી મિનિટ થઈ? હજી તો 1 મિનિટ થઈ ભાઈ, હજી 4 મિનિટ કાઢવાની છે. હા હા હવે સાચી વાર નથી તું તારે. એ ના હું તો છું. શરૂ છે એમાં ઘસ નહીં હાલે તમ તારે. ઓ હે કાંઈ તાપણું કરું કાંઈ ખોટે મને કહેતો તો. પત્રી આઉટ થઈ ગયો ખબરી, તું આઉટ. જાઓ હાલો. ઓ હે એ ગજુભાઈ કોઈ 500 રૂપિયા જીતી નથી ગયો ને? જો આ હું તો હારી ગયો, હારી ગયો ગાંડા. કોઈ 5 મિનિટ આ બરફ ઉપર હુઈ જ ન હકે. આલ્યો 50 રૂપિયા. આ ગાંડો જીતી જાય જોજો તમે. તો કઈ વાંધો નહીં, હુઈ જા. 5 મિનિટ જ હતી ને? ખાલી 5 મિનિટ. એ અમે બે મૂળ 1 મિનિટ હુતા છે હો. 5 મિનિટની વાત છે. એ ભાઈ તમે બે હારા છો અને હું ગાંડો છો. ગાંડો ગમે એટલી ઘડિયામાં હોય કે મને કાંઈ ન થાય. પણ ગાંડો છો સાંભળું તો છે ને તારે. એલા ભાઈ ઈ કાંઈ ન થાય. તમે મને હું સમજો છો જોજો. હુજા ક્યાંક પસાનો ભાગ લઈ આવ્યો વાત તો. હા બરાબર છે. ઉના દાદા આવ્યા રમવા. એ રમવાની છે એવો આને એ ભાઈ 5 મિનિટ ઉપર ઊંચા મરી જશે. બધું હૃદય બંધ પડી જશે તો તારી માથે આવશે, ધ્યાન રાખજે. એ ઉને દાદા મારે શું છે લે ભાઈ. એ ભાઈ તું મૂંઝા માને ભાઈ 500 રૂપિયા તું લઈ લેજે. જીતવાના તો આપણે જ છીએ, મૂંઝાતો નહીં તમને. એ ગાંડા નસું બંધ થઈ જાય તો પાછો કે છે કે મરી જાય સામનામ. એ ગાંડા બેઠો રહેજો. ઓય એમને જો થાવ આવ્યું હવે. ગાંડા હજી 2 મિનિટ થઈ છે, હજી 3 મિનિટ કાઢવાની છે.
હા એ કાકા તું લાલ સો થઈ ગયો ઊભો થઈ જા નથી રમવું એ ભાઈ તું મારી બળતરા કરમાં તું ઓલા ગજુ આગળ 500 લેવાની તૈયારી રાખ 500 જીતવાના છે આજ એ ગજુડા આ જો રમત છે ને તારી છે બરફની ધ્યાન રાખજે આમાં હૃદય બંધ થઈ જાય ને મરી જાય ને મારો ભાઈ તો હું તારી ઉપર કેસ કરીશ ધ્યાન રાખજે હવે તો છે ને ઉને દાદા તમારા ગાંડાને ઊભો કરી લ્યો. એ ગાંડા ઊભો થા હાલ ભાઈ, મારે આવું ન પોહાય. ઊભો થા. એ ભાઈ તું મારી બળતરા કરમાં મને કાંઈ નહીં થાય તું ખાલી 500 લેવાની તૈયારી રાખ બરોબર ને એ ગાંડા વાતો નહીં ગાંડા હૃદય બંધ થઈ જાય તો પાછો કે છે એ ભાઈ હૃદય બંધ થઈ જાય તો હું મરી જ ગયેલો તો ને હું થોડો બોલી શકું તો હું ગાંડા હુઈ રે મિનિટો થવા જ આવી છે. આ હજી તો 4 મિનિટ જ થઈ છે. હો 1 મિનિટ બાકી છે. એ ઉનાદા ઉભો કરી દો 500 રૂપિયામાં ભાઈ કોઈ બેઠશો તમે એને કહું ક્યાં માને આ ગાંડો કોને કહેવાય આને ગાંડો કહેવાય લા ઉભો થઈ જાય એ ખબરી તારે એમ કઈ મને 500 જીતવા નથી દેવાય એમ ને હા વિચાર હો બાકી તો ઇટે એટલે એ ભાઈ ખોટી હુલેવાની હેરાન કરે હું તને 500 રૂપિયા આપી દઉં હાલ ઊભો થઈ જા આપણે એ ભાઈ એ ગાંડા નો થતો અડધી મિનિટ જ બાકી રહી હવે. એ પચી સડાય માને મરી જશે તો ગાંડા ઊભા થઈ જા. ના ના ગજુભાઈ હવે ઘડી કાટું ઊભો નથી થવું હો. હા 20 સેકન્ડ જ બાકી. ગાંડા કાંઈ ખાતું નથી ને એ ગાંડા ડોક્ટરે બોલે રાખી એટલે બોલ તો બંધ થઈ ગયો છે તો ધ્યાન રાખજો હો ભાઈ હવે ભાઈ, બોલું છું પણ ઘડી મૂકો રે ને ચાક તો વાંધો નહીં 10 સેકન્ડ જ બાકી છે 5 મિનિટ પૂરી થવામાં. એ દોસ્ત ગાંડા હવે 500 ચારી બસો 5 સેકન્ડ જ બાકી રે. હા. 5 4 3 2 1 0. ગાંડા જીતી જા એ ભાઈ. ઊભો થઈ જા ઊભો થઈ જા અરે જીતી જવાય ને પેલા ગજુ આગળ 500 રૂપિયા લઈ લે હે 500 રૂપિયા એલા ભાઈ હું ક્યાં ભાગી જાવનો, પેલા ગાંડાને ઊભો કરો, મરી જાહે ઈ. એ ઊભું નથી થવું પેલા મારા ભાઈને 500 દઈ દે 500 લાય ભાઈ 500 લાય તો ઊભો થાય ને કામ ના મરી જાય હા ગાંડા 500 નોટ આવી ગઈ છે હવે તમ તાર ઊભો થઈ જા થઈ જાઓ પાસ એ ગાંડા મૂળ એમી તો એક મિનિટ બેઠી કે આની ઉપર હુતા અને તું એ ભાઈ મને બરફ છે ને ઠંડો જ ન લાગે એ ગજુભાઈ દર વખતે તમે છેતરો આજ પોલે છે ને ગાંડા તમને છેતર્યા જોવો હે